ચાલો નેક્સ્ટ ફરીથી પીઆઈએલ ઉપર પૂછી લીધો છે. તો પીઆઈએલની શરૂઆત આપણે ક્લાસમાં એ વાત થયેલી છે અને ઓનલાઈન કોર્સમાં લેક્ચર સિરીઝમાં પડ્યું છે. પહેલા કેસમાં જરાક ડિસ્પ્યુટ છે. પહેલો કેસ કયો કહેવાય પીઆઈએલનો? એક કહેવાય છે મુંબઈ કામગાર સભા વિરુદ્ધ અબ્દુલભાઈ ફૈઝુલ્લાભાઈ 1976. આનાથી શરૂઆત થઈ હતી. પીઆઈએલથી એક મોટો ફરક શું પડે? પીઆઈએલમાં લોકસ સ્ટેન્ડાઈનો સિદ્ધાંત ન હોય. લોકસ સ્ટેન્ડાઈ એટલે શું થાય? ફક્ત પીડિત જ કેસ કરી શકે, એને લોકસ સ્ટેન્ડાઈનો સિદ્ધાંત કહેવાય. જેમ કે ડિવોર્સ કેસ હોય ને તો એ પત્ની કે પતિ જ કરી શકે, બેમાંથી એકેના મા બાપ કોર્ટમાં જઈને કેસ ન કરી શકે, કારણ કે પીડિત એ બે જણા છે, બીજું કોઈ નથી. તો એને કહેવાય લોકસ સ્ટેન્ડાઈનો સિદ્ધાંત. કોઈનો ચેક બાઉન્સ થયો હોય ને તમારા પાડોશી વેપારીનો ચેક બાઉન્સ થયો હોય, તમને ખબર પડે, તમે જઈને કોર્ટમાં ફરિયાદ કરી દો કે બિચારો હારો માણસ છે, એને કોકે ચૂનો માર્યો, તો એનાથી કેસ ફાઇલ ન થાય, કારણ કે પીડિત ઈ છે, તમે નથી. વ્યક્તિગત ગુનો છે એટલા માટે. ઓકે, તો પીઆઈએલ નામ જ છે જાહેર હિતની અરજી, જનહિત યાચિકા, પબ્લિક ઇન્ટરેસ્ટ માટે. તો કોઈ પણ જાગૃત નાગરિક, એની પબ્લિક સ્પિરિટેડ પર્સન કરી શકે. ઓકે, હું ક્લાસમાં ઉદાહરણ આપું છું. આપણે અનુચ્છેદ 32 વાળું અગેન બંધારણનું 11મો લેક્ચર યુટ્યુબ ઉપર એ પડ્યો છે, એમાંય વાત થયેલી છે. મૂળભૂત અધિકારનો છેલ્લો લેક્ચર અનુચ્છેદ 32 વાળો, કે તમે માની લો અંકલેશ્વર જાઓ અને અહીંયા આમ ઓલી કેમિકલની વાસ આમ તમારા ફેફડા બાળી નાખે ને તમને એમ થાય મારે 15-20 મિનિટમાં મને તકલીફ થઈ ગઈ, અહીંના લોકો કેમ રહેતા હશે, અને તમે અરજી નાખી દો ગુજરાત હાઈકોર્ટમાં કે અંકલેશ્વરના લોકોની કાંઈક પોલ્યુશનનો પ્રોબ્લેમ સોલ્વ કરો, તો હાઈકોર્ટ તમને એમ ન પૂછે તમારે 15 મિનિટ જવું અંકલેશ્વર, તમને શું ચિંતા છે, એ લોકો કંઈ બોલતા નથી ને તમે બહુ દોડાયા થયા, એવું ન પૂછે. કોઈ પણ જાગૃત વ્યક્તિ, તમે પોતે પીડિત હોવા જરૂરી નથી, પીડિતો વતી તમે ફરિયાદ કરી શકો. કન્ડિશન એ કોક પીડિત હોવું જોઈએ. ઓકે, તમને આભાસ થાય કે ના આ પીડિત છે નહીં, હોય નહીં પીડિત, તો ન થઈ શકે. કન્ડિશન એક મૂકે છે સુપ્રીમ કોર્ટ. ઓકે, આ બે જજીસ બહુ આના પાયાના જજીસ કહેવાય છે. આના પેલા પીઆઈએલના જનક કહી શકો તમે, જસ્ટિસ વી.આર. કૃષ્ણ અય્યર અને જસ્ટિસ પી.એન. ભગવતી. આ બેએ પીઆઈએલના કેસીસ સાંભળવાના શરૂ કર્યા અને એનો પાયો નખાયો. બીજો એક કેસ છે હુસૈન ખાતુન વિરુદ્ધ હોમ સેક્રેટરી બિહાર, ગૃહ સચિવ બિહાર, 1979. હવે મેં કીધું કે ડિસ્પ્યુટ છે. પહેલો કેસ કયો હતો પીઆઈએલનો? 1976 વાળો ન કહી શકાય, કારણ કે ત્યારે ઇમરજન્સી ચાલતી હતી, પણ કે પણ છે, નથી પણ કહેતા, એની જે હોય. આમાં પણ સુપ્રીમ કોર્ટે સેમ વસ્તુ કીધી હતી, લોકસ સ્ટેન્ડાઈનો સિદ્ધાંત ન હોઈ શકે પીઆઈએલમાં, એટલે કોઈ પણ અરજી કરી શકે. તો આમાં બિહારમાં જેલની અંદર જે કેદીઓની હાલત બહુ ખરાબ હતી એના વિશે કર્યો હતો કેસ. જેણે કર્યો હતો એ પોતે જેલમાં નહોતા. ઓકે, તો શરૂઆત થઈ. પછી સુપ્રીમ કોર્ટે ધીમે ધીમે કરતાં પીઆઈએલ માટે ખૂબ લિબરલાઇઝ સ્ટ્રક્ચર કરી નાખ્યું. મેં એ 11મા લેક્ચરમાં બંધારણ લેક્ચર સિરીઝમાં ચર્ચા કરી છે, એટલે અહીંયા ડિટેલમાં ચર્ચા નથી કરતો, તમને મેઇન્સના આન્સર જેટલી ચર્ચા કરું છું હું. તો સુપ્રીમ કોર્ટે ધીમે ધીમે કરતાં ઘણી બધી છૂટ આપી કે એક સાદી ચિઠ્ઠી દ્વારા પણ પીઆઈએલની અરજી થઈ શકે. શું કામ? કરવાવાળો વકીલ હોય એવું જરૂરી નથી. તો એને અરજીનો લીગલ ફોર્મેટ ન ખબર હોય તો પણ અરજી કરી શકે. તો એક સાદી ચિઠ્ઠી કોઈ પણ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજને લખી નાખો, એને એમ લાગે કે દમ છે, તો પીઆઈએલ શરૂ થઈ શકે. જજીસને જરૂરી નથી કે ફરિયાદ તમે જ કરો. એક શબ્દ વપરાય છે સુઓ મોટું. હમણાં પેલું ટીઆરપી અગ્નિકાંડ થયો, અત્યારે દિલ્હીમાં યુપીએસસી વાળા છોકરાઓ, જે 3 છોકરાઓનો જીવ વયો ગયો હતો, ત્યાં પણ કામ ચાલુ થઈ ગયું. તો તમે ત્યારે ન્યૂઝમાં કદાચ વાંચ્યું હશે કે સુઓ મોટું કાર્યવાહી હાઈકોર્ટે શરૂ કરી. તો સુઓ મોટું એટલે શું? કોર્ટને, કોઈ હાઈકોર્ટને અથવા સુપ્રીમ કોર્ટને, કોઈ પણ જજને કોઈ પણ ઘટના જોઈ અને એમ લાગે કે ભાઈ આ બહુ ખરાબ થાય છે અને આ જાહેર હિતનો વિષય છે, અમારે જાતે ચાલુ કરી દેવો જોઈએ, આપમેળે. સુઓ મોટું મીન્સ આપમેળે. તો એ આપમેળે કાર્યવાહી શરૂ કરી શકે, જાતે પોતે શરૂ કરી શકે, કોઈએ ફરિયાદ કરવાની જરૂર નહીં, એને કહેવાય સુઓ મોટું. ઓકે, તો જેમ કે ટીઆરપી વાળામાં થયું, હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે પોતે જ શરૂ કરી દીધી કાર્યવાહી, કોઈની ચિઠ્ઠી વિઠ્ઠીની રાહ જોઈ નથી.
તો પીઆઈએલ સુઓ મોટું પણ સ્ટાર્ટ થઈ શકે. પીઆઈએલથી જનતાને ઘણી બધી રાહતો મળી ગઈ તાત્કાલિક કોર્ટના માધ્યમથી, જે આપણા દેશમાં એક લાંબા ટાઈમ સુધી સરકારો એવી મહાન આવતી હતી કે એને કામ ગમતું જ નહોતું. તો એક સરકારો માટે અમુક કહેવત છે, ઉમાશંકર જોશી આપણા પેલા કનૈયાલાલ મુનશી, ગુજરાતના સાહિત્યકાર અને રાજનેતા, એનું એક બહુ મસ્ત વાત છે, સરકારી કામ કભી અસરકારી નહીં હો सकता. ઓકે, એવી જ રીતે સરકાર ઉપર એક વ્યંગ છે, જો સરક સરક કે કામ કરતી है उसे सरकार कहते हैं. ઓકે, માણસ સરકીને કેટલું હાલે, આમ ધક્કો મારો તો જરા કમથી સરકે. ઓકે, ચાલતું હોય માણસ ફટાફટ ચાલતું હોય ને, આ તો હાવ ધીમે 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 ધક્કો મારો, જનતા ધોમ ધક્કો મારે જીરી કાટલું. તો આપણે બહુ લાંબો સમય સુધી એવી સરકારો જોઈ છે જેને કામ કરવામાં રસ જ નહોતો. તો એવા ટાઈમે જ્યારે જ્યુડિશરીથી એક ઘણી બધી તાત્કાલિક રાહતો મળી ને, તો જનતાને બહુ મજા આવી કે શું વાત છે, આવું કોઈ માધ્યમ હોઈ શકે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ દંડો મારે અને સરકાર ફટાફટ મંડે કામ કરવા. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. તો જેમ કે દિલ્હીનો એક બહુ ફેમસ નર્સરી એડમિશનનો કેસ હતો. છોકરાઓને નર્સરીમાં ઇન્ટરવ્યૂ લેતા, નર્સરીમાં સ્કૂલમાં એડમિશન માટે છોકરાઓને ઇન્ટરવ્યૂ લેતા, ઇન્ટરવ્યૂમાં ફેલ કરે ડોનેશન લે. હાઈકોર્ટે કીધું સ્કૂલના પ્રિન્સિપલોને કે આવો તમારો ઇન્ટરવ્યૂ અમે લઈ, અમે ફેલ કરી દઈશું તમને. ફેલ કરવા તો ગમે ને, 3 વર્ષના છોકરાના શું ઇન્ટરવ્યૂ હોય. પછી પેરેન્ટ્સના ઇન્ટરવ્યૂ લે, પેરેન્ટ્સને ફેલ કરે, ઓલા બિચારા પ્રેશરમાં આવીને ડોનેશન આપે. આપણે ગુજરાતમાં થયો તો 5 વર્ષ પહેલાં કોઈને યાદ હોય તો હાઈકોર્ટે શું મોટું શરૂ કર્યું હતું કે કેટલી ફીસ લ્યો છો સ્કૂલમાં, પછી 30,000ની ટ્યુશન ફીની લિમિટ લગાવી. પછી સ્કૂલવાળાએ છટકબારી તો ગોતી લીધી છે. હાઈકોર્ટ સુધી પાછો વિડીયો પહોંચે તો પહોંચાડજો કે સ્કૂલવાળાએ 2-3 લાખ કઢાવવાની છટકબારીઓ તો ગોતી લીધી છે. કો કરિક્યુલર એક્ટિવિટી છે. તમારું છોકરું પાછળ રહી જશે, અમને કાંઈ ફેર નથી પડતો. યુનિફોર્મ અમારે અહીંયાથી જ લેવાનો છે, ચોપડા અમારે મનાઈ કરી છે, હાઈકોર્ટે બધી મનાઈ કરી છે. બધું ચાલે છે જજ સાહેબ, હા, બધું એમ ને એમ પાછું હતું એવું ને એવું ચાલે છે. તમારી શુદ્ધ અવમાનના થઈ રહી છે. એક વિશાખાવાળો કેસ હતો, બહુ લેન્ડમાર્ક કેસ કહી શકો, જેનાથી સુપ્રીમ કોર્ટે દરેક ઓર્ગેનાઇઝેશનમાં એક સેક્સ્યુઅલ હરેસમેન્ટ સેલ, જાતીય સતામણી સેલ બનાવવાની ગાઈડલાઇન્સ આપી. અને પછી 2013માં આના વિશે કાયદો બન્યો. તો પહેલાં સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન્સ આપી, પછી સરકારે કાયદો બનાવ્યો. સરકાર માટે ડૂબી મરવા જેવી વાત કહેવાય. ઓકે, એક MC મહેતા કરીને બહુ મોટા એન્વાયરમેન્ટલ લોયર હતા, ખૂબ PIL કરી અને પર્યાવરણને લગતા ઘણા બધા કેસીસ એમણે સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરાવેલા. અમારે એન્વાયરમેન્ટલ લોના પેપરમાં મજા આવી જતી. કોર્ટનું કેસનું નામ યાદ જ નહીં રાખવાનું. 30 કેસ, મોસ્ટ ઓફ MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ઓકે, હવે કોઈ પણ હથિયાર આપો જનતાને અને એનો દુરુપયોગ ન થાય એવું ન બને. તો PILનો પણ દુરુપયોગ શરૂ થયો. આપણો ગુજરાતનો બહુ ફેમસ કેસ છે નર્મદા બચાવ આંદોલન. એક મેધા પાટકર કરીને સામાજિક કાર્યકર સો કોલ્ડ હતા. પેલું મોદીજી હમણાં એક શબ્દ પ્રયોગ કર્યો ને, આંદોલનજીવી. મોદીજી આંદોલનજીવીથી મુખ્યમંત્રી હતા ત્યારના ત્રસ્ત, જે સુપ્રીમ કોર્ટે બહુ લતાડ લગાવી હતી. મેધા પાટકરે નર્મદાનો સરદાર સરોવર ડેમનો પ્રોજેક્ટ એણે લગભગ 15-17 વર્ષ સુધી અટકાવી રાખ્યો. ડેમનું કામ જ આગળ નહોતું. છેલ્લે સુપ્રીમ કોર્ટ ખીજાણી. એને આઈડિયા આવી ગયો કે નહીં, તમારો ઈરાદો જ છે કે આ ડેમ બનવો જ ન જોઈએ, તમને એના લોકો હારે કોઈ મતલબ જ નથી, તમારે ખાલી સરકારને હેરાન કરવી છે કે આ લોકો ડેમ બનાવવા જ ન જોઈએ. તો પછી સુપ્રીમ કોર્ટે અમુક ગાઈડલાઇન્સ આપવાની શરૂ કરી
કે કયા કયા કારણોથી પીઆઈએલ ન થઈ શકે. તો એક છે વેક્સેશિયસ એટલે અદાલતનો સમય બગાડવાના ઈરાદાથી ન થઈ શકે. પોલિટિકલ કારણોથી, જેમ કે આ પોલિટિકલ કારણ હતું. પર્સનલ દુશ્મની હોય કોઈ ઉપર, કોઈ નેતા ઉપર પર્સનલ દુશ્મની હોય, તમે એમ કહો આવી જાજો. કોઈ અધિકારી ઉપર પર્સનલ દુશ્મની હોય, કોઈ કંપની ઉપર દુશ્મની હોય અને કંપનીની ખિલાફ પીઆઈએલ કરી દે કે ફલાણી જગ્યાએ કામ કરે છે અને પર્યાવરણને નુકસાન થાય છે. પબ્લિસિટી માટે જુહી ચાવલા એ તમને ખ્યાલ હોય તો કોરોના ટાઈમમાં ક્યાં ગયું એટલે જુહી ચાવલાવાળો ફોટો ન મૂક્યો આપણે, અહીંયા મૂકી દેજો. કોરોના ટાઈમમાં જુહી ચાવલાએ 5Gના ટ્રાયલ્સ રોકવા માટે એક અરજી લગાવી હતી કે 5Gના ટ્રાયલ નહીં કરો, એનાથી નુકસાન થાય. તો અદાલતે કીધું તમે કાંઈ એક્સપર્ટ છો, સાયન્ટિસ્ટ છો, એન્જિનિયર છો, ડૉક્ટર છો, કાંઈ છો આમાંના, તમને કેમ ખબર નુકસાન થાય? આખી દુનિયામાં થાય 5Gના ટ્રાયલ. 20 લાખ રૂપિયાનો ફાઇન લગાવ્યો કોર્ટે. પછી એણે અરજી કરી, પછી 2 લાખ કર્યો. અદાલતે કીધું તમારી એકે પિક્ચર નથી આવતી એટલે પબ્લિસિટી માટે કર્યો છે કેસ, ખાલી ફાલતુમાં. તો પછી સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન્સ આપી વ્યવસ્થિત કે કયા કારણોથી પીઆઈએલ ન થઈ શકે. મકાન માલિક અને ભાડુઆતના કેસમાં ન થઈ શકે, કારણ કે જનતા નથી, તમે પોતે છો. ઓકે. પછી કોઈના ઓલા સર્વિસ મેટર હોય, પેન્શન ગ્રેચ્યુઇટીને લગતા વિવાદો હોય, પછી કોઈ સરકારી ડિપાર્ટમેન્ટની ખિલાફ હોય, ખાલી એ ડિપાર્ટમેન્ટની ખિલાફ, તો એના ચેનલ હોય. ડિપાર્ટમેન્ટમાં જ ગ્રીવાન્સ રિડ્રેસલ મિકેનિઝમ હોય, એટલે તમારી ફરિયાદ નિવારણનું અલગ શાખા હોય દરેક ડિપાર્ટમેન્ટમાં. એડમિશનને લઈને ઓકે, તમારું એડમિશન થતું હોય ન થતું હોય કાંઈ પણ, અને લોઅર કોર્ટમાં કેસ ફટાફટ ચલાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ ન કરી શકો. ઓલી કોર્ટને કહો ફટાફટ કેસ પૂરો કરે, એની ગતિ એ કરશે. હા, આર્યું જુહી ચાવલાને દિલ્હી હાઈકોર્ટે 20 લાખ રૂપિયાનો ફાઇન માર્યો હતો.